આ ઇમોજી દ્વારા લગભગ 30થી 40 બાળકો રમત રમી શકે છે એકસાથે. જેમ કે પહેલી ગેમ છે એક્શન સાથે રમત. તો આમાં એક વિદ્યાર્થી આવશે અને હું એને આ એક ઇમોજી દઈશ અને ઈવડી એક્શન કરશે. તમારે લોકોને ઓળખવાનું છે. ઓકે, હવે આમાંથી કઈ એક્શન છે? આમાંથી એક ઉપાડીને કહેશે. અહીં આમાંથી ઉપાડીને કહેવાનું. વેરી ગુડ. ચાલો બીજી ગેમ છે તફાવતની. આમાંથી આ ઇમોજી હું તમને 2 ઇમોજી દેખાડીશ અને તમારે કહેવાનું છે કે એમાં શું તફાવત છે. જેમ કે આ બંને. હવે ચાલો એવું શું છે કે જે આમાં છે પણ ઓલામાં નથી? બતાવી બે જોઈ લીધું? હા, આમાં પાપડ છે અને પહેલામાં પાપડ નથી. નજીકથી બતાવો બેટા. આમાં પાપણ છે અને આમાં નથી. ઓકે, બીજું બીજા લઈને. ઓકે, આ 2 ઇમોજીમાં તફાવત જણાવો. અક્ષા અહીં આવી. આ ઇમોજીમાં ગોળ મોઢું છે અને આમાં લાંબુ લીટો છે. ઓકે, વેરી ગુડ. ચાલો એ ત્રીજી રમત. ત્રીજી રમત છે સમાનાર્થી વિરુદ્ધાર્થી. એક વિદ્યાર્થી અહીં આવશે અને આમાંથી 2 ઇમોજી ઉપાડશે. જેમ કે એક હોય હેપી તેનું વિરુદ્ધાર્થી સેડ. એવી રીતના ગમે હાલો અંજલિ, હા બોલ. ગમે એક ઇમોજી તું આમાંથી ઉપાડ. ફટાફટ હો. આ છે સેડ. હવે આનું વિરુદ્ધાર્થી બતો. શેડનું વિરુદ્ધાર્થી શું થાય પહેલા તો એ? ઝેડનું વિરુદ્ધાર્થી હેપી. એટલે આ ઇમોજી દ્વારા આપણે બીજી ભાષા પણ સાંકળી શકીએ છીએ, ગુજરાતી સાથે અંગ્રેજી પણ, કે દુઃખ, હા, દુઃખ અને સુખ. હાલો ચાલો બંને બતાવો. વેરી ગુડ. હવે ત્રીજી રમત. ચોથી ગેમ છે મારી ઓળખ. એમાં આપણે જોડકા જોડવાના હોય છે. જેમ કે આને અહીંયા અને આને અહીંયા. તો આપણે જોડકા જોડશું કારણ કે તું ઊભી થા. નહીં, બીજું હા. હવે આની સાથે આની જેવું એવું કયું છે કે તું અહીંયા. હા, સમાનાર્થી. ઓકે, બરાબર છે. સરખે સરખા ઇમોજીને મૂકવાના છે. ઓકે, ગોઠવવાના છે. વેરી ગુડ. સરખા ગોઠવો બેટા. સરસ. એટલે આ બંને સરખા છે. તો આની સાથે એવું કયું છે? હા, ઓકે. બીજા સરખા. ઓકે, બીજા સરખા આ છે. વેરી ગુડ. એટલે આ ઇમોજી દ્વારા આપણે 4 રમત રમી શકીએ. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને એક ઇમોજી આપીને આપણે અહીં એનો અભિનય કરી અને જે વિદ્યાર્થી અભિનય કરે અને જેની પાસે પોતાનું ઇમોજી હોય એ બતાવીને કહેશે કે આ એક્શન મારી પાસે છે. આમ વર્ગના 30થી 40 વિદ્યાર્થીઓ વચ્ચે આ દરેક પ્રકારની રમત રમી શકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.